परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સંસાર ચરણાની ચતુર્દિકા 255 ગાથા 254 થઈ ગઈ. હવે સ્વરૂપ યોગને કારણની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે એમ સિદ્ધ કરે છે. રાગો પસત ભૂરો વસ્તુ વિશેષણ ફળદી વિવરીદમ નાણા ભૂમિ ગતાંગી બીજાંગી સત્કાળમ. ફળ હોય છે વિપરીત વસ્તુ વિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિ વિશેષથી જંબીજને. 255 એની ટીકા. જેમ બીજ તેના તેજ હોવા છતાં બીજ વાવે છે ને, બીજ તેના તેજ હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી નિષ્પત્તિની વિપરીતતા હોય છે. એમાં ચરણાનુયોગનું કથન છે, નિમિત્તથી કથન કહ્યું છે. બાકી બીજની જેવી યોગતા હોય એ પોતાને કારણે નવું પણ થાય. જેમ બીજ તેનાથી હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી પ્રાપ્તિ પણ વિપરીત જ હોય છે. સારી ભૂમિમાં ધાન સારું પાકે છે, ખરાબ ભૂમિમાં ધાન ખરાબ થઈ જાય અથવા પાકતું નથી. એ તો દ્રષ્ટાંત. તેમ પ્રશસ્ત રાગ સ્વરૂપ ઉપયોગ, પ્રશસ્ત રાગ રૂપ શુભ વેપાર તેનો તેજ હોવા છતાં, એટલે રાગ તો શુભ છે એ જાત છે. પાત્રની વિપરીતતાથી સાદ્રષ્ટિ પાત્ર હોય એને દેખીને જે ભાવ થાય એ કરતા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને દેખીને ભાવ થાય એ ભાવમાં ફેર છે. પણ અહીંયા નિમિત્તથી કથન કહ્યું સમજાણું કાંઈ. એક નિશ્ચય સમ્યક દ્રષ્ટિ એની દશા દેખીને જે ભાવ થાય એ બીજી જાતની છે. એક વ્યવહાર સંકી દ્રષ્ટિ છે, નિશ્ચય નથી, વ્યવહાર શ્રદ્ધાવાન છે. એને દેખીને ભાવ થાય એ મુજાતનો.
અને એક ચૈતનના ભાન વિનાનો મિથ્યા દ્રષ્ટિ છે, શુભ શ્રદ્ધા પણ નથી. એને દેખીને ભાવ થાય. ભાવની જાત જુદી છે. અને અહીંયા કારણ ફેરે કાર્ય છે એમ અહીંયા સિદ્ધ કર્યું છે. બાકી તેના ભાવમાં બીજી જાતનો હોય તો એનું ઊંચું ભાવ આવે નહીં. સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વરૂપને રાગ રહિત દ્રષ્ટિમાં અનુભવમાં લીધું છે. એથી સમ્યક દ્રષ્ટિને જે મુનિ આદિ ધર્માત્મા નિશ્ચય ભાવલિંગી હોય એને દેખીને જે ભાવ થાય જુદી જાતનો એને હોય. સમજાણું કાંઈ જોવાય તો એ ઓળખાણ પણ કહે છે. અને એ સમ્યક દ્રષ્ટિને પોતાના જેવા સાધારણી જનને દેખીને જે ભાવ થાય એ શુભ પણ શુભની જાતમાં ફેર છે. સમજાવું કાંઈ. અને એ શુભમાં તત્વની દ્રષ્ટિની અનુભવની ખબર નથી, વ્યવહાર શ્રદ્ધાની ખબર. એવા જીવને દેખીને જે ભાવ થાય એ ભાવ પોતાનો એ જાતનું જુદી જાતનું છે. સમજાણું કાંઈ. પણ અહીંયા કારણ ફેરે ભાવ ફેર છે એમ કથન કર્યું છે. સમજાણું કાંઈ. પ્રશસ્ત રાગ સ્વરૂપીઓ તેનો તેજ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી સામે પાત્ર સમ્યક દ્રષ્ટિ છે, પાત્ર પંચમ ગુણસ્થાન વાળો છે, પાત્ર છઠ્ઠા વાળો છે, પાત્ર વ્યવહાર શ્રદ્ધા વાળો છે, પાત્ર મિથ્યા છે. અને પાત્રના ઘણા ભેદ છે. સમજાણું કાંઈ. એવા પાત્રના વિપરીત થઈ ફળની વિપરીતતા હોય છે. કેમ કે કારણના ભેદથી કાર્યનો ભેદ અનિવાર્ય છે. પણ એનો અર્થ આ હો શીતળ પ્રસાદ ઠીક લે ભાઈ. અને છે ને એમને શું કહેવાનું ત્રીજી પદ છે પદ એને ગઈ પછી જોયું હતું આ ફેર કેવી રીતે કરે કારણ विधापन अर्थ देखो, बाहरी निमित्त के बदलने से उनके भाव में भी वैसी धर्मानुरागता, बाहरी निमित्त में उसके भाव में भी वैसी धर्मानुरागता नहीं होती. इससे सुपात्र दान की अपेक्षा कम पुण्यकर्म मानते हैं. यद्यपि सुपात्र कुपात्र के बाहरी आचरण में कोई अंतर नहीं, तथापि जिनके भीतर आत्मानंद की ज्योति जल रही है, ऐसे सुपात्रों को निमित्त से उनके कार्य में वैसा ही दिखाई देता है. काय में એની કાયાના ધર્મી જીવ સંજ્ઞા આદિ છે એના દેખાવમાં જુદી જાય છે. નાટ્યાનો ભાવ જુદો પોતાનો થાય. ज्योति जल रही है ऐसे काय में वैसा ही दिखा होता है. जिसका दर्शन दातार के भाव में विशेषता कर देता है, वह विशेषता आत्मज्ञान रहित कुपात्रों के शरीर के दर्शन से नहीं होती. तो कारण पण આના ભાવમાં ફેર પોતાથી થાય છે. એને સિદ્ધ ધર્મી જીવ છે, વાસ્તવિક તત્વજ્ઞાની, એને દેખીને જે ભાવ અને સામાન્ય જેની દ્રષ્ટિમાં જે સચતા આવી નથી એને દેખીને ભાવ, અને મિથ્યા દ્રષ્ટિ તદ્દન છે એને દેખીને ભાવ, ભાવમાં ફેર છે. સમજાણું કે અહીં તો જમીન પોતાને પણ ચરણાનિયોગ અહીં લીધું છે નિમિત્તને લઈ. ચરણાનિયોગ નું પ્રથમ છે ને એવું નિમિત્ત જુદી જુદી જાતનું છે. તો એની જાત અહીં જુદી જુદીનો ભાવ થાય એ તો શુભ પુણ્યબંધનું કારણ. પણ સમ્યક દ્રષ્ટિને જે કંઈ ધર્માત્મા પ્રત્યે જ્ઞાની સ્વરૂપના અનુભવી એવા મુનિને દેખીને ભાવ જ્ઞાનીને જે થાય એ જુદી જાતનો હોય. સમ્યક દર્શન પૂર્વક એક શુભ વિકલ્પમાં પણ વિશેષ ગુણ બંધા એ જાતનું એને હોય. મિથ્યા દ્રષ્ટિ જીવને દેખીને કોઈ અનુકંપાદીનો ભાવ થાય પણ એ ભાવ અમુક જાતનો મર્યાદા હોય. સમજાણું કાંઈ.
પ્રશસ્ત રાગ સ્વરૂપ ઉપયોગ તેનો તેજ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે, કારણ કે કારણના ભેદથી કાર્યનો ભેદ જરૂર અનિવાર્ય છે. નિમિત્તથી વાત કરી. ખરેખર તો નિમિત્ત ભેદ છે તો ભાવમાં પણ ફેર છે. શુભ ભલે શુભ છે, ભાવમાં એ જાતનો ફેર ચમત્કાર ઘણા જેવો નિમિત્તથી ફેર થાય તો ના થાય. બીજીનું હોય પણ જમીન ફેર હોય તો બીજો પાક થાય. હું તમને શું થાય મૂળ વસ્તુની ખબર ન મળે. એ 255 વાત થઈ જાય. એ ભાવની વિચિત્રતા પોતાને કારણે છે. ત્યાં શરણાની યોગનો પ્રથમ છે નિમિત્તને કારણે વિચિત્રતા થઈ એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? હવે કારણની વિપરીતતા અને ફળની વિપરીતતા દર્શાવે છે. બોલો તો સાધારણ વાત કરી છે. હવે સિદ્ધાંત સિદ્ધ કરે છે દર્શનાથી. સૌમત વિહિત વથુષુ વન નિયમ જયણ જાણ દાન રત્વો ન લય અપૂર્ણ ભાવમ સાદપદમ લહદી સર્મસ્વ અભિહિત ધ્યાન દાને વ્રત નિયમ પઠનાદિકે રત જીવ મોક્ષ લહે નહીં બસ ભાવ સાતાત્મક લહે. અનુવ્યાસ લઈએ. અનુવ્યાસમાં ટીકામાં સાધારણ શબ્દ છે ને. જે જીવ સદમસ વિહિત વસ્તુ, સદમસ નામ અજ્ઞાની લેવા અહીંયા. સદમસ્ત એટલે અજ્ઞાની અહીંયા લેવા. ગંધરાદિ સદમસ્ત એ ન લેવા. કેવય ભગવાનની રીતની દર્શમાં ગયા છે. સંકીર્તિ પણ જે છે એ ન લેવા. આની ચેતનાચાર પદ્ધતિ પૂર્ણમે મુક્તિ કારણ ભણંતી સદમસ્ત શબ્દને ગ્રહી હતી. સંસ્કૃતમાં છે. હા, પુણ્ય મુક્તિ કારણ ભણતી એટલે જેને ઊંડે ઊંડે શુભ રાગનો વિકલ્પ એ પણ લાભ કારણ છે એવી જેની દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. સનાતન ટીકામાં છે. આ બાજુ 469 આ બાજુ અંદર છે. એ ક્યાં છે? એ છે ને આ બાજુ શું? આ બાજુ ત્યાં નિશ્ચયવાર મોક્ષ માર્ગ ન જાણતી પુણ્ય મુક્તિ કારણ ભણંતી એને સદમસ લેવા. ભગવાન આત્મા રાગ રહિત પુણ્ય રહિત પવિત્ર આનંદ સ્વરૂપ છે એવું જેને ભાન છે નિશ્ચયથી અને વ્યવહાર એ વિકલ્પ પણ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો હોય એવા જીવને અહીં ન લેવા. અહીં તો સદમસ્ત એટલે જેને નથી આત્માનું જ્ઞાન, આત્માનો અનુભવ, મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન છે એવા જીવોએ જે કંઈ વસ્તુને થાકી છે, કલ્પનાથી જે પદાર્થનું વસ્તુ કહ્યું છે, સર્વજ્ઞ પરમાત્મા એ કયા પદાર્થથી એની કલ્પના એ મનયુક્ત એવું શબ્દ કેમ છે? ઘણું છે એમાં કઈ એવું ક્યાંક શબ્દ હતો. મનોયુક્ત સમજે ને, પોતાના મનથી કલ્પેલું. આમાં નથી ને, પણ એનો અર્થ લેવો ક્યાંક છે. મનોયુક્ત નથી ને, એવું ક્યાંક છે મનોયુક્ત શબ્દ. ક્યાંક વાંચ્યું આ ગાથા નંબર હિન્દીમાં છે. હિન્દીમાં હા હેમરાજી કેટલાની ગાથા છે? 56.
आगे कारण विपरीता फल की विपरीता। अज्ञानी जो अपनी बुद्धि से कल्पित देव गुरु धर्मादि पदार्थों में बुद्धि की कल्पित मनोज पुस्तक संख्या पर तो क्या शब्द है बोला मैं बुद्धि कल्पित है ना बोला मनोज कैसे भाई वंदरावन કહ્યું છે ને આમાંથી કવિ સદાય એમ એટલે છે એમ લાગે મનુક તો છે ક્યાંથી છે સંસાર તો હા પદ આ સંકો શબ્દ કર્યો ને એનો કવિતાનો નથી સમજો સાચું તત્વ એ વાત સદમત બુદ્ધિ ને જો આપની ઉપદેશો દેવગુરુ એનો એનો મને પુનર્ભાવ બીજો આવે ક્યાંક તો મનો શબ્દ પીડે છે પ્રસાદ એ તો શબ્દ આગન થઈ ગયા પણ એનો અર્થ થયો ને મનથી સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં પોતાની પૂર્ણ પર્યાય પ્રગટ થઈને જોઈને જાણી શકે. એણે જે ત્રણ કાળ ત્રણ લોકના જે પદાર્થ જોયા એને જે કહ્યું એનાથી અજ્ઞાની પોતાની કલ્પનાથી પદાર્થની વ્યાખ્યા કરે દેવગુરુની શાસ્ત્રની દેવની ગુરુની ધર્મની શાસ્ત્રની કે નવ તત્વની જે સર્વજ્ઞ સિવાય પોતાની કલ્પનાથી જે પદાર્થને કહ્યા છે જે શાસ્ત્રમાં એ સદમસ વિહિત પદાર્થ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ સદમસ્તે અજ્ઞાનીએ કહેલા દેવગુરુ ધર્માદિને વિશે નિયમ વ્રત એ આત્મ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો માર્ગ તો શુદ્ધ રાગ રહિત શુદ્ધ આત્મા એનો અનુભવ ને પછી રાગ રહે તેને વ્યવહાર કહેવામાં એવું અજ્ઞાનીને હોતું. સમજાણું કાંઈ ચાહે તો એ દ્રવ્યલિંગી મહા સાધુ થાય પણ એને ભાન અંદર વસ્તુનું નથી. તે બધી વાતો જે કરે એ બધી સદમસ અજ્ઞાનીના કર્યા છે. સમજાણું કાંઈ આ શાસ્ત્ર રચ્યા છે ને જુઓ ને વિતરાગને નામે રચ્યા છે કે નહીં સદમસ વિહિત છે. સમજાણું એનું જે વ્રત પાળે સર્વને પરમેશ્વરના અનુભવની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ જેને નથી એને થાપેલા પદાર્થનું જેને ભાન એને થાપેલું તો આત્મા રાગ રહિત શુદ્ધ ચૈતન અરિહંત સર્વજ્ઞ પદ છે. ગુરુ પણ અંદર વિતરાગ દિશાને સાધી રહ્યા છે. વિતરાગ દિશા છે છઠ્ઠે ગુણસ્થાને. સમજાણું કાંઈ એવી વાત સર્વજ્ઞ થાપેલા પદાર્થ સિવાય બીજામાં હોતી. સમજાણું કાંઈ વસ્ત્ર હોય તો પણ મનપણું હોય એ સદમસ્તે થાપેલી વાત સર્વજ્ઞ કહેલી વાત. સમજાણું કાંઈ કારણ કે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ જોયું એવું એને જોયું નથી. મન કલ્પનાથી ઉઠાવીને વાત બધી કરી છે. સમજાણું કાંઈ એવા જ્ઞાનીઓએ કહેલા શાસ્ત્રો અને એના કહેલા પ્રમાણે વ્રત પાળે એને ધર્મ ન થાય મુક્તિ ન થાય પુણ્ય બાંધે પુણ્ય બંધન થાય મનુષ્યને દેવાદી થાય તો પછી જગતમાં રખડે નહીં. સમજાણું નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે જે દેવનું સ્વરૂપ કહ્યું ચારિત્રવંત ગુરુનું કહ્યું સંયત દ્રષ્ટિનું જે નિર્વિકલ્પ અનુભવ વાળું કહ્યું એવું વસ્તુનું સ્વરૂપ એને થાક્યું એના કયા પ્રમાણે અનુભવ સહિત જે વ્રતાદી હોય તો એને પુણ્ય બંધન જુદી જાતનું થાય.
એ પુણ્યમાં એને તીર્થંકર પદ આદિ, દેવ પદ આદિ અને ઊંચો વૈમાનિક આદિ. હા, આ પુણ્ય અધમ પુણ્ય છે એમ કે છે ને. જુઓ ને, ભગવાન પરમેશ્વર વિતરાગ દેવે કયા વિનાનો માર્ગ, જેને ઊંડે ઊંડે બહારની ક્રિયાકાંડને રાગથી કંઈક લાભ થાય એવું જેને પર્યું છે, એની વસ્તુને જોઈ નથી, વસ્તુને જાણી નથી, વસ્તુને જાણ્યા જોયા વિના કલ્પનાથી વાત કરે છે. એ કલ્પનાથી કહેનારા પ્રમાણે કોઈ વ્રત પાવે, કોઈ નિયમ પાવે, નિયમ લે. સમજાણું કાંઈ? નિયમ સમજાય છે? આ હોય તો આમ ખાવું, નહીં તો ન ખાવું, એવા અભિગ્રહ કામ કરે. જાળવી નિયમ કરે. થોડોક આ પ્રમાણે હોય, હોવા જાઉં શિક્ષામાંથી નિયમ જાળવી. નિયમ અમુક કાળો છે. ભાઈ આવું હોય તો ભરવા જાઉં, મોટી નામ હોય, મોટી ચૂંટનો હાડો પહેર્યો હોય, મોટી લાડવો ખાતી હોય, મોટી તોરણ બાંધી હોય, એના હાડલામાં તો બહાર લઉં, નહીં તો લઉં નહીં. એ નિયમ કહેવાય. એ પણ વિતરાગની આજ્ઞાના સર્વજ્ઞે કહેલા પદાર્થ સિવાય અજ્ઞાનીએ કહેલા પ્રમાણે આવા નિયમ કરે તો પણ એને ધર્મનો અંશ જડીએ છે. જોને એક પ્રવચન સારમાં સમયનો વિવેક અને શુભરાગની દશાના ફેર એટલું વર્ણિત છે. પક્ષપાત વિના વસ્તુની સ્થિતિ આવી છે. અધ્યયન કરે, અજ્ઞાનીના કહેલા શાસ્ત્રોને વાંચે, અધ્યયન કરે આખો દી રાત, તો પણ એને અધ્યયનમાં ધૈર્ય ધર્મ નહીં, એનું ફળ મુક્તિ નહીં. એને પુણ્ય બાંધે, આ ધૂળના શેઠિયા થાય. કોઈ નહીં, એ ધૂળ કહેવાય ને, જવેરાતના શેઠિયા છે. શું છે હે? હા, ધૂળ છે ને. કાંઈ કોઈ 5-50 લાખ 5-10 કરોડ મળે, એમાં ધૂળમાં આત્માને શું મરીને રખડવાના એમ કે છે. રાજા થાય તો મોટો રાજા થાય, રાજા થાય તો રાજા હું છે પણ રાજામાં હું હોય કરે 5-50 લાખ મળ્યા હાથ રાજા થઈ શકે આમ, પણ જીવમાં ન થાય. પણ એ માંડે શું તો મારા હે રાજા તો પૂરું કોને હોય થાય, એમાં આત્માને શું સમજાય છે? મરીને રાજા નથી કેતા. શું કહેવાય છે? રાજેશ્રી નરકેશ્રી. હા, તપ બહુ તપ કરે, અજ્ઞાન ભાવે, ભાન વિના એ રાજા થાય. રાજા મરી નર્કમાં જાય. ભલે કોઈ કેવા અર્થ કરે નરકેશ્રી, નરનો કેસરી, એની નરક નો ઈશ્વર થાય, નરકેશ્વર થાય, નરકમાં જાય. હે સ્વિટરલેન્ડ જોઈ શકે નહીં, પણ એ કેમ ગયા? સ્વિટરલેન્ડ હું હતું ધૂળમાં હેરાન થઈ. અધ્યયન નાય તો કે છે ભગવાન પરમાત્મા ત્રિલોકનાથ છે. જે 9 તત્વ કહ્યા છે, 6 દ્રવ્ય કહ્યા, જે દેવગુરુ શાસ્ત્ર કહ્યા, એ સત્ય છે. એનું ભાન વાળો જે હોય સમ્યક દ્રષ્ટિ, અને એને જે શુભ ભાવ થાય એ જુદી જાતનો હોય. અને અજ્ઞાનીના કહેલા પ્રમાણે અધ્યયન શાસ્ત્રનો અધ્યાય આખો દી વાંચન અજ્ઞાનીના કહેલા શાસ્ત્ર, છતાં એને શુભ રાગ થાય. કેવો પુણ્ય બંધાય? અધમ પુણ્ય બંધાય. એને હેઠે ધન સમજાણું કાંઈ? અધ્યયન ધ્યાનમાં લગાવે, અંદરથી એવું ધ્યાન લગાવે. ઓમ ધ્યાન. બ્રાહ્મણો તો ધ્યાન ભારે લગાવતો હોય. ન તો એક રાજકોટમાં 95 કાનજીભાઈ નથી, હા કાનજીભાઈ સ્વામિનારાયણ કાનજીભાઈ કરીને 85માં સોમાં હતો, 55 ત્યાં 2 ધ્યાન આવે લગાવે ના હોય.
અજ્ઞાનીનું ધ્યાન છે કે દુનિયા ભાન હજુ આત્મા વસ્તુ ખંડા મન ચૈતન મૂર્તિ સર્વજ્ઞ થઈ શકે એવી શક્તિ હો એવી અંદર પ્રતીત અનુભવમાં ભાન નથી એનું ધ્યાન હતું હોઈ શકે. તરંગ હોય તરંગ મારે લખે છે ને એવું પછી વચ્ચે સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ કલ્પના એને લાગે કે હું ધ્યાન કરું બાકી કલ્પના વસ્તુનું સ્વરૂપનું ભાન માની લે કે મેં ધ્યાનમાં ધ્યાન કરું. અજ્ઞાનીના તત્વો જે વાસ્તવિક નથી સર્વજ્ઞ અને દેવગુરુ ગુરુએ કહેલા જ્ઞાનીએ કહેલા તત્વો એનું જેને ભાન નથી એ જીવો અજ્ઞાનીના કહેલા તત્વો પ્રમાણે ધ્યાન કરે તરંગરૂપ થાય શુભ ભાવ થાય પુણ્ય બાંધે સમજાણું કરાય. એવા ઘણા હોય કેટલાક બસને સાક્ષાત્કાર થઈ ગયેલો એક કહેતા તમે ટંકારા ને ક્યાં મેઘવડિયા નથી મોરબી પાસે ટંકારા ને અહીં કોઈ મેઘવડી છે મેઘવડિયા એક ગરાજ થયો હતો તેમાં જગ્યા સેવા હતો ને ગુજરાતને એકાણુંની વાત છે પછી બોલે એમના મેઘ નામ કાળુભાઈ સાક્ષાત્કાર થયો છે આત્માનો અનુભવ થયો છે. સેવા બેવા બહુ કરે બાવા ઘણા હોય બધા આપણે પોતાનું જે કરા બરા હતો એમાં આત્માનો સાક્ષાત થયો છે મોટો આજે ભાન ન મળે આત્માનો સાક્ષાત નહીં થયો કેમ થયો છે બપોર વ્યાખ્યાન કર્યું પછી બેઠા બધા સાંભળો બેઠા હતા હા આત્માનો ભાન વિના ક્યાંય સાંભળે ખરા મારા સરળ હોય વસ્તુની કઈ ખબર. જૈનમાં એવા હોય છે ને કેટલાક ભાન નમળે ધ્યાન કરવા બે સમજાણું કાંઈ. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો સર્વજ્ઞ સ્વભાવી આત્મા રાગ વિનાનું એવો અંતરદ્રષ્ટિનું ધ્યાન ને અનુભવ નથી એને તો બીજું જાતનું ધ્યાન હોય છે માને બે હે કે અમે કઈ ધ્યાન કરીએ. હા આવી ગયું તમે નહીં ભેંસનું ધ્યાન નતું કીધું ભેંસનું ધ્યાન કરે ભેંસાનું ઇંગળા મોટો લાગ્યો ભેંસનું ધ્યાન માને છે ખાઈ જાય ક્યાં એમ પરમાત્મા સર્વજ્ઞ દેવ એણે કહેલો આત્મા એણે કહેલા ચારિત્રવન સંતો એણે કહેલો શાસ્ત્ર ને ધર્મ એ એમાં જેની દ્રષ્ટિ અનુભવ સહિત પહોંચી અને એને જે શુભ ભાવ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે થાય એનું પુણ્ય અધમ પુણ્ય નથી પણ ઊંચું સાતિશય પુણ્ય થાય. સ્વર્ગમાં પણ વૈમાનિક દેવમાં મહર્ધિક થાય ત્યાંથી નીકળે કોઈ તીર્થંકર કોઈ ચક્રવર્તી કોઈ બળદેવ વગેરે સમજાય છે ખાય એવા કારણ કે પુણ્યનો આદર નથી સ્વભાવનો આદર છે. સર્વજ્ઞ કહેલા માર્ગમાં પડ્યો એને સ્વભાવનો આદર હોય એને રાગનો આદર હોય નહીં કારણ સર્વજ્ઞ નથી આ અલ્પ જ્ઞાન અને રાગને છોડીને થયા તો એના ઉદ્દેશમાં પણ એ આવે અલ્પ જ્ઞાન છોડ ને રાગ છોડ સર્વજ્ઞ થાન વિતરા થા એવો ઉપદેશ સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજે હોઈ શકે. એના સિવાયના અજ્ઞાનીઓએ પોતાની મતિ કલ્પનાથી શાસ્ત્રો રચ્યા હોય અને એના પ્રમાણે કોઈ ધ્યાન કરે અધમ કોઈ બાંધે સમજાણું કાંઈ ઓમ 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 કર્યા કરે ધ્યાન દાન 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 અજ્ઞાનીના કહેલા પદાર્થો એના ગુરુને આદિ દાન આપે અધમ પુણ્ય બાંધે. સમજાણું કાંઈ. यह स्वर्णपुरी अति पावन है.
स्वर्णपुरी अति पावन है।